Hello friends, welcome all in the sixth part of chapter number 11, chapter number 8 binomial theorem from 11 science. Last session ની અંદર આપણે પ્રક્રિયા સ્વાધ્યાયની શરૂઆત કરી. સો આજે આપણે ટ્રાય કરીએ કે આ ચેપ્ટર કમ્પ્લીટ થાય, નહીં થાય તો નેક્સ્ટ સેશન પર જઈશું. બટ આજના ચેપ્ટર સેશનમાં પણ જે ક્વેશ્ચન્સ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. ઓલમોસ્ટ 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં પૂછાવા લાયક ક્વેશ્ચન્સ છે. તો હોપ કે આખું સેશન તમે બહુ ધ્યાનથી સમજો, રાઈટ? તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં કે જેથી ફર્ધર વિડીયોઝ માટે તમને નોટિફિકેશન મળતા રહે. સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ઓકે સો લાસ્ટ સેશનની અંદર આપણે 2 નંબરના ક્વેશ્ચન સુધી કમ્પ્લીટ કરેલું. આપણે એવું ચર્ચા કરી કે બીજા નંબરનો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. ચલો ત્રીજા નંબરની વાત કરીએ. સોરી, પહેલા નંબરનો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. ત્રીજા નંબરની વાત કરીએ. હવે ધ્યાનથી સમજો. તમને એવું કીધું છે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને 1 + 2x ની 6 ઘાત અને 1 - x ની 7 ઘાતના વિસ્તરણમાં x ની 5 નો સહગુણક શોધો. હવે પહેલા તો તમારે એવું સમજવું પડે કે જ્યારે તમે બે પદનો ગુણાકાર કરો છો, ધારો કે એમ કહું કે 1 + x + x² અને x² - x³ + x ની 4 ઘાત. ધારો કે તમે આ બે કૌંસનો ગુણાકાર કરો અને હું એમ કહું કે x ની 5 ઘાત આપો, તો એ ક્યારે આવે? તો તમને એવું ખબર પડવી જોઈએ કે અહીંયાથી જો 1 આવે તો અહીંયાથી કમ્પલસરી x ની 5 ઘાત આવવી જોઈએ. ધારો કે અહીંયા x છે, જ્યારે તમે આ બંને કૌંસનો ગુણાકાર કરો તો આ બધા પદ સાથે ગુણાશે, પણ એમાં x ની 5 ઘાત ક્યારે મળશે? જ્યારે 1 સાથે આ કૌંસમાંથી x ની 5 ઘાત મળે. એવું ધારો કે x છે તો આ x પણ બધા જ સાથે ગુણાશે, પણ એ x ની 5 ઘાત ક્યારે આપશે? જ્યારે x ની 1 ઘાતની સાથે x ની 4 ઘાત મળે. બરાબર? એવું જ અહીંયાથી x² હોય તો x² પણ બધા જ સાથે ગુણાય, પણ 5 ઘાત ક્યારે મળે? જ્યારે x નો ક્યુબ ગુણાય ત્યારે. બરાબર? આટલી વાર્તા પહેલા મગજમાં ઉતરે? બરાબર? તો જ્યારે તમે આ જે બે બ્રેકેટ આપ્યા છે, તમને આ બેનો ગુણાકાર આપો તો પહેલા તો તમને આ બંનેમાં કયા કયા પદ આવે છે એ ખબર હોવી જોઈએ. ચાલો ચેક કરો. તો પહેલા આપણે આ પહેલા કૌંસનું વિસ્તરણ કરીએ. હવે મોટા થયા ડાયરેક્ટ વિચારજો. બોલો 6c0, આને a કહી દઈએ, આને b કહી દઈએ, તો એકની ગમે તેટલી ઘાત હોય એક જ હશે. બરાબર? તો અહીંયા 2x ની 0 ઘાત વત્તા 6c1 2x ની 1 ઘાત વત્તા 6c2 2x નો વર્ગ વત્તા 6c3 2x નો ક્યુબ વત્તા 6c4 2x ની 4 ઘાત 6c5 2x ની 5 ઘાત અને 6c6 2x ની 6 ઘાત. એમ તો હું આ ની લખું ને તો પણ ચાલે. કેમ ચાલે? તમને સહગુણક જોઈએ છે x ની 5 ઘાતનો, અહીંયા ઓલરેડી આવી જશે x ની 6 ઘાતનો સહગુણક, તો એ તો શક્ય જ નથી બનવાનું. બરાબર? ચાલો ગુણ્યા આ ડોટ, આ જે ડોટ છે તે ઇન્ટુ, ચલો આનું વિસ્તરણ વિચારો. સો 7c0 વત્તા 7c1 - x ની 1 ઘાત વત્તા 7c2 - x ની 2 ઘાત વત્તા 7c3 - x નો ક્યુબ વત્તા 7c4 - x ની 4 ઘાત વત્તા 7c5 - x ની 5 ઘાત. હવે ભાઈ ઉપર જે ચર્ચા કરી તે જ રીતે હવે આગળ મારે લખવાની જરૂર નથી. કેમ નથી? કારણ કે અહીંયા જ x ની 5 ઘાત આવી ગઈ ને ભાઈ, આગળ x ની 6 ઘાત આવશે ને અહીંયા તો મને x ની 5 ઘાત વાળું પદ જોઈએ છે, તો એ શક્ય બનવાનું નથી. હવે તમે એમ વિચારો કે x ની 5 ઘાતના સહગુણક માટે હું જે પૂછું છું તેનો બહુ ધ્યાનથી સમજજો. ધારો કે મેં આ પહેલા પદનો આ બધા જ પદ સાથે ગુણાકાર આપ્યો, તો તમને x ની 5 ઘાત ક્યારે મળશે? જ્યારે 6c0 વાળું પદ 7c5 વાળા પદ સાથે ગુણાય. તો આપણે એવું લખી શકીએ ને કે 6c0 2x ની 0 ઘાત ઇન્ટુ 7c5 - x ની 5 ઘાત. બરાબર? અચ્છા, એવું બીજું કોઈ પદ મળશે? જરા વિચારીને કહેજો. હા, તો જ્યારે 6c1 ગુણાશે આ બધા જ પદ સાથે, તો તમને વત્તા 6c1 2x ની 1 ઘાત સાથે કમ્પલસરી 7c4 - x ની 4 ઘાત જ આવવું જોઈએ. તો જ આ x ની 1 ઘાત ને x ની 4 ઘાતનો ગુણાકાર કેટલો થશે? x ની 5 ઘાત થશે. ચલો એવું જ તમે 6c2 વિચારો, તો બીજા કૌંસમાંથી કોને ઉચકવું પડશે ભાઈ? 7c3 ને જ ઉચકવું પડશે. ભાઈ આ વસ્તુ સમજમાં આવવી જોઈએ. હા, કેમ હું આવું કરું છું? કારણ કે મને x ની 5 ઘાતનો સહગુણક જોઈએ છે. અચ્છા, હજુ કોઈ પદ મળશે?
તો કે જ્યારે તમે અહીંયાથી 63 ઉચકશો 63 2x નો ક્યુબ વત્તા 63 2x નો ક્યુબ તો કમ્પલસરી બીજા કૌંસમાંથી 7c2 માઇનસ x નો સ્ક્વેર પ્લસ કરીને હવે જ્યારે તમે 64 લેશો તો અહીંયાથી મારી પાસે 7c1 જ આવશે અને છેલ્લું જ્યારે તમે 65 લેશો બરાબર જ્યારે તમે 65 લેશો તો અહીંયાથી 7c0 આવશે હવે ધારો કે કોઈને એમ થાય કે સર આટલા જ પદ કેમ લીધા પણ પાછો ગુજરાતી ભાષામાં સમજાવો મને x ની 5 ઘાત નો સહગુણક જોઈએ છે નોર્મલ કન્ડિશન પ્રમાણે આ જે 60 વાળું પદ છે એ ડોટ કરીને આ બધા જ પદ સાથે ગુણાશે સમજો પણ તમે જ્યારે વાત કરી કે તમને x ની 5 ઘાત નો જ સહગુણક જોઈએ છે તો આ 6c0 વાળું જે પદ છે એ જ્યારે આ પદ 7c5 સાથે ગુણાય તો અને તો જ એ x ની 5 ઘાત આપશે એટલે અત્યારે મારો ટાર્ગેટ શું હતો તો કે મારો ટાર્ગેટ માત્ર ને માત્ર x ની 5 ઘાત ને શોધવાનો હતો એટલે મેં આટલા જ પદને પિક્ચરમાં લીધા હવે અહીંયા વિસ્તરણ આપો ચાલો 6c0 એટલે 1 7c5 એટલે 7 into 6/2 અને અહીંયા માઇનસ x ની 5 ઘાત વત્તા 6c1 એટલે 6 બરાબર 2 ની 1 ઘાત એટલે 2 7c4 એટલે 7 6/321 અને x અને 4 એટલે કે x ની 5 ઘાત ચલો 6c2 એટલે 6 into 5/2 2 નો વર્ગ એટલે 4 7c3 એટલે 7 6/321 અને માઇનસ x ની 5 ઘાત વત્તા 6c3 એટલે 6/4/321 2 નો ક્યુબ એટલે 8 7c2 એટલે 7 into 6/2 અને અહીંયા x ની 5 ઘાત ભાઈ સમજતા જજો હા માઇનસ x નો સ્ક્વેર છે એટલે પ્લસ જ થઈ જશે અહીંયા માઇનસ x નો ક્યુબ હતો એટલે મેં માઇનસ સાથે રાખ્યું છે 6c4 એટલે 6 into 5/2 2 ની 4 ઘાત એટલે 16 7c1 એટલે 7 ને અહીંયા માઇનસ x ની 5 ઘાત 6c5 એટલે 6 2 ની 5 ઘાત એટલે 32 અને x ની 5 ઘાત તો હવે આ બધા પદમાંથી તમે x ની 5 ઘાત કોમન લઈ લો બ્રેકેટ ની અંદર ચાલો જોજો હા 7 છંગ 42 ભાગ્યા એટલે 2 એટલે 21 પણ આગળ માઇનસ હવે અહીંયા ધ્યાન ધરા આ 3 દુ 6 કેન્સલ 6 દુ 12 અને 7 50 35 તો કેલ્સી નો યુઝ કરી લઈએ તો 35 ગુણ્યા 12 એટલે વત્તા 420 ચાલો પછી આ 6 50 30 ભાગ્યા 2 એટલે 15 તો 15 ગુણ્યા 4 ગુણ્યા 3 દુ 6 ગુણ્યા 35 એટલે કે ઓછા 2100 થશે ચાલો અહીંયા બહુ ધ્યાનથી 3 દુ 6 કેન્સલ 5 ચોક 20 બરાબર 20 ગુણ્યા 8 એટલે 160 અને આ 7 છંગ 42 ભાગ્યા 2 એટલે ગુણ્યા 21 એટલે આ થઈ જશે વત્તા 33 60 ત્યારબાદ આ 6 50 30 30 ભાગ્યા 2 એટલે 15 તો 15 ગુણ્યા 16 ગુણ્યા 7 એટલે માઇનસ 1680 અને છેલ્લું થઈ જશે 32 ગુણ્યા 6 એટલે વત્તા 192 તો અહીંયા હવે ફાઇનલ આન્સર તમારે જોવો હોય તો ઓછા 21 વત્તા 420 વત્તા 420 ઓછા 2100 વત્તા 3360 ઓછા 1680 અને વત્તા 192 બરાબર એટલે આન્સર 171 x to the power 5 આવી જશે એટલે ફાઇનલ આન્સર કે x ની 5 ઘાત નો સહગુણક કેટલો આવ્યો x ની 5 ઘાત નો સહગુણક બરાબર 171 થાય હવે જેટલો સહગુણક મોટો માંગતા હોય એટલી તમારી ગણતરી લેન્ધી ને ડિફિકલ્ટ બનતી જશે બરાબર અહીંયા એક વખત તમે ગણતરી તો તમારી જાતે પણ ચેક કરી શકશો બટ અગત્યનું એ છે કે અહીંયા તમને જે માંગ્યું છે એમાં મેં અહીંયાથી જે ગુણાકાર આપ્યો આ જે ટર્મ મેં તમને લખીને આપ્યું ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બરાબર આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે ઓકે સો હોપ કે આખો ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત નંબર 4
તમને કીધું છે a અને b ભિન્ન પૂર્ણાંક હોય તો સાબિત કરો કે a રેઝ ટુ n માઇનસ b રેઝ ટુ n નો એક અવયવ a માઇનસ b છે. હવે છે ને અહીંયા શરત વાપરી છે કે વિસ્તરણનો ઉપયોગ કરો, એટલે આ પણ ચેપ્ટર દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો જ આવશે. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરો, બરાબર. સ્કૂલ લેવલ પર છે એટલે બહુ વાંધો નહીં આવે, પણ મે બી કદાચ જો બોર્ડમાં પૂછાય કે એટલે હતે તોની વાત છે, બરાબર. તો અહીંયા શબ્દ એવો વાપરી લે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને સાબિત કરો કે a ની n ઘાત માઇનસ b ની n ઘાતનો એક અવયવ a માઇનસ b છે. નોર્મલી તો છે ને ભાઈ આ a ની n ઘાત માઇનસ b ની n ઘાતનું સીધું જ એક સૂત્ર આવે, બટ એ સૂત્ર અત્યારે આપણે જાણવું નથી, શ્રેણી શ્રેણીમાં કરાવીશ, બરાબર. પણ અત્યારે દ્વિપદી પ્રમેય માટે જો એ લોકોએ જે વાપર્યું છે તેનો આપણે ઉપયોગ કરીએ. જોજો અહીંયા ધ્યાન, હા. તો કે અહીં આપણે ઉધારી લઈએ કે x બરાબર a ની n ઘાત માઇનસ b ની n ઘાત. હવે ધારો કે તમારે એવું સાબિત કરવું છે કે એક અવયવ a માઇનસ b છે, તો આ a ની n ઘાત માઇનસ b ની n ઘાત બરાબર a માઇનસ b, અને અહીંયા કૌંસમાં કંઈ પણ આવે તો ચાલે, બરાબર. તો હું એવું કહી શકું કે ભાઈ a માઇનસ b ઇન્ટુ m ધારી લો, બરાબર. તો ટૂંકમાં તમારો ટાર્ગેટ શું રહ્યો? તમારો ટાર્ગેટ a માઇનસ b ને કોમન રાખવાનો થયો, બરાબર. આટલું પહેલા તમને સમજમાં આવવું જોઈએ. હવે એને જે હિન્ટ આપી છે એનો આપણે ઉપયોગ કરીએ. તો અહીંયા જે a છે એને બદલે એને કીધું કે a માઇનસ b પ્લસ b ની n ઘાત માઇનસ b ની n ઘાતનો ઉપયોગ કરીએ. બોલો હવે સમજમાં આવી જાય ભાઈ, બરાબર. તો અહીંયા તમે a માઇનસ b પ્લસ b કેન્સલ, તો એની n ઘાત તો એઝ ઇટ ઇઝ જ રહી. ચાલો તો અહીંયા વિસ્તરણ વિચારો, તો nc0 a માઇનસ b ની n ઘાત વત્તા nc1 a માઇનસ b ની n માઇનસ 1 b વત્તા nc2 a માઇનસ b ની n માઇનસ 2 b સ્ક્વેર. બોલો છેલ્લામાં છેલ્લું પદ શું આવશે? ncn a માઇનસ b ની 0 ઘાત ઇન્ટુ b ની n ઘાત, બરાબર. આખા બ્રેકેટની બહાર માઇનસ b રેઝ ટુ n બચશે. હવે હું એમ કહું કે બ્રેકેટ આપણે ઓપન કરી દઈએ, તો આ a માઇનસ b ની n ઘાત વત્તા n માઇનસ 1 a માઇનસ b ની n માઇનસ 1 ઇન્ટુ b ઘાત વત્તા nc2 a માઇનસ b ની n માઇનસ 2 b સ્ક્વેર. અચ્છા ભાઈ, છેલ્લામાં છેલ્લું પદ આ છે, પણ એની પહેલાનું પદ હશે ncn માઇનસ 1 a માઇનસ b ની 1 ઘાત ને b ની n માઇનસ 1 ઘાત. બોલો આનો જવાબ શું થઈ ગયો? તો કે ncn એટલે 1, a માઇનસ b ની 0 ઘાત એટલે પણ 1, તો b ની n ઘાત એટલે વત્તા b ની n ઘાત ને માઇનસ કરીને b ની n ઘાત તો છે જ. તો બોલો પ્લસ અને માઇનસ વાળું પદ કેન્સલ, બરાબર. તો nc0 a માઇનસ b ની n ઘાત વત્તા nc1 a માઇનસ b ની n માઇનસ 1 b વત્તા nc2 a માઇનસ b ની n માઇનસ 2 b સ્ક્વેર. છેલ્લામાં છેલ્લું પદ હવે કયું બચશે? તો કે હવે છેલ્લું પદ બચશે તમારી પાસે ncn માઇનસ 1 a માઇનસ b ની 1 ઘાત અને b ની n માઇનસ 1. તો ભાઈ હવે તમે જરા ઓબ્ઝર્વ કરો, જો આ છેલ્લું પદ હોય ને જો અહીંયા a માઇનસ b ની 1 ઘાત બચે છે ને આ પહેલું પદ છે, તો આ બધામાંથી મિનિમમ બોલો તમે a માઇનસ b કોમન લઈ શકો કે નહીં? તો અંદર બ્રેકેટમાં બચશે nc0. હવે બહુ ધ્યાનથી સમજો, અહીંયા n ઘાત હતી, એક કોમન લઈ લીધી એટલે n માઇનસ 1 બચશે. પછી અહીંયા ઓલરેડી n માઇનસ 1 હતી, તો બાકી એક ઓછી થશે એટલે n માઇનસ 2 બચશે. પછી અહીંયા a માઇનસ b ની n માઇનસ 3 બચશે. એમ જતા જતા છેલ્લામાં છેલ્લું પદ ncn માઇનસ 1 આ a માઇનસ b ની 1 ઘાત એટલે તો કોમન થઈ ગઈ, તો અહીંયા માત્ર ને માત્ર b ની n માઇનસ 1 બચશે. તો શું હું આખા પદને એવું કહી શકું કે ભાઈ a માઇનસ b ઇન્ટુ m, તો કહી શકાય કે જે a માઇનસ b વડે વિભાજ્ય થાય, અને જો એ વિભાજ્ય થાય તો માટે કહી શકાય કે x નો એક અવયવ a માઇનસ b છે. That's it. ઓકે, કારણ કે x બરાબર જે આપણે ધારેલું હતું એની n ઘાત માઇનસ b ની n ઘાત, બરાબર, એના પરથી તમે આખું સિમ્પ્લિફિકેશન લેવા, બરાબર, અને એ જ સિમ્પ્લિફિકેશન નો યુઝ કરીને તમે બાકીનું સાદરૂપ આપી દીધું. જોઈ લો, સોરી, એ જ સિમ્પ્લિફિકેશન પરથી તમે ફાઇનલ એવું લાવ્યા કે x બરાબર a માઇનસ b ઇન્ટુ m થશે. ઓકે, હાજી, હા. ફરીથી કહી દઉં એક વખત કે આ જે આખું સિમ્પ્લિફિકેશન હતું એમાં b ની n ઘાત માઇનસ b ની n ઘાત નું પદ તો કેન્સલ થઈ ગયું.
હવે જે પદ બચેલું છે તેને મેં એઝ ઇટ ઇઝ મૂક્યું અને પછી આપણે બધા પદમાંથી a માઇનસ બી કોમન લઈ લીધું. સમજો બરાબર. હવે અહીંયા n ઘાત તો હતી જ, તમે a માઇનસ બી કોમન લો એટલે એક ઘાત ઓછી થઈ જાય એટલે -1. અહીંયા n માઇનસ 1 ઘાત હતી, એમાંથી એક ઘાત ઓછી થાય એટલે -1 એટલે અહીંયા n માઇનસ 2 બચશે. અહીંયા n માઇનસ 2 ઘાત હતી, એક ઘાત ઓછી થાય એટલે n માઇનસ 3 થાય. એવી રીતે છેલ્લામાં છેલ્લું પદ જેમાં a માઇનસ બી ની ઘાત એક જ હતી એ કોમન આવી ગઈ એટલે હવે અહીંયા a માઇનસ બી વાળું કોઈ પદ બચવાનું નથી. બરાબર. અને પછી મેં શું કર્યું તો કે આખા પદને કોઈ એક સિમ્પલ સંખ્યા m વડે ધારી લીધું ને માટે એવું કહી શકાય કે a માઇનસ બી વડે વિભાજ્ય થાય તો x નો એક અવયવ a માઇનસ બી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો √3 પ્લસ √2⁶ માઇનસ √3 માઇનસ √2⁶ ની કિંમત તમારે શોધવાની છે. બરાબર. હવે તમે ઓબ્ઝર્વ કરો તો આવો સેમ ક્વેશ્ચન આપણે ઓલરેડી આગળના સ્વાધ્યાયમાં જોઈ ગયા. બરાબર. તો આપણને સીધું જ ખબર છે કે a પ્લસ બી ની n ઘાત માઇનસ a માઇનસ બી ની n ઘાતના વિસ્તરણમાં 2 ટાઈમ્સ nc1 a ની n માઇનસ 1 b વત્તા nc3 a ની n માઇનસ 3 b ક્યુબ વત્તા nc5 a ની n માઇનસ 5 b રેઝ ટુ 5 આવો જવાબ આવે. આ નિયમ યાદ હોવો જોઈએ. આપણે 4 અલગ અલગ ઇક્વેશન્સ લખેલા હતા. હા, a પ્લસ બી ની n ઘાત માઇનસ a માઇનસ બી ની n ઘાત વાળું સૂત્ર લખેલું, a પ્લસ બી ની n ઘાત વત્તા a માઇનસ બી ની a ઓછા બી ની n ઘાત નું પણ સૂત્ર આપણે લખ્યું છે. બરાબર. તો કહેવાનો મિનિંગ મારો ખાલી એટલો છે કે જ્યારે વચ્ચે માઇનસ હશે તો r ની અયુગ્મ કિંમત વાળા પદ જ બચશે ને તે પણ કેટલી વખત? 2 વખત. તો જો હું અહીંયા સરખાવ તો મારો આનો જવાબ સીધો 2 ટાઈમ્સ nc1 √3 ની 5 ઘાત ઇન્ટુ √2 વત્તા nc3 √3 ની 3 ઘાત ઇન્ટુ √2 ની 3 ઘાત, સોરી n નહીં 6, માય મિસ્ટેક, 6 આવશે અને વત્તા કરીને 6c5 √3 ની 1 ઘાત અને √2 ની 5 ઘાત. બરાબર છે. તો હવે 6c1 એટલે 6. અચ્છા, આ √3 ની 5 ઘાત, આ √2 એઝ ઇટ ઇઝ મૂકી દઈએ, બહુ ધ્યાનથી સમજો. √3 ની 5 ઘાત એટલે √3 ઇન્ટુ √3 ની 4 ઘાત. તમારા કન્વીનિયન્સી માટે લખું છું. 6c3 એટલે હવે મોટાથી આ 20 જવાબ આવે. આ √3 ઇન્ટુ √2 તો બાકી રહ્યું √3 નો વર્ગ અને √2 નો પણ વર્ગ ને છેલ્લામાં છેલ્લું 6c5 એટલે 6 √2 √3 અને √2 ની 4 ઘાત. તો તમે અત્યારે ઓબ્ઝર્વ કરો બધામાંથી તમે √2 ઇન્ટુ √3 કોમન લઈ શકો છો. બહાર 2 તો છે જ, ઇન્ટુ √2 ઇન્ટુ √3 બહાર. ચલો અહીંયા 6. હવે √3 ની 4 ઘાત એટલે કહેવાય 9 પ્લસ 20 √3 નો સ્ક્વેર એટલે 3 ને √2 નો સ્ક્વેર એટલે 2 પ્લસ 6 √2 ની 4 ઘાત એટલે 4. તો હવે અહીંયા આ 2 બોલો √3 ઇન્ટુ √2 એટલે √6 લખાય. 54 વત્તા 3 દુ 6 એટલે 120 અને 6 ચોક 24. બરાબર છે. એટલે 2√6 અહીંયા થઈ જશે 54 24 એટલે 5 ને 2 7 એટલે 198 થઈ ગયું અને 198 ગુણ્યા 2 એનો મિનિંગ કે 396 ઇન્ટુ √6 આ તમારો ફાઇનલ આન્સર આવી જશે. હવે અગેન આમાં પણ જો તમારી પાસે આ સૂત્રની ક્લિયરિટી નથી તો તમારા માટે આ દાખલો વધારે લેન્ધી બનશે. કેમ વધારે લેન્ધી બનશે? તો કે પહેલા તમારે આનું વિસ્તરણ આપવું પડે, પછી તમારે આનું વિસ્તરણ આપવું પડે, પછી એ ચેક કરવું પડે કે કોણ પદ કેવી રીતે કેન્સલ થશે. પણ જો તમને યાદ હોય તો બીજા કે ત્રીજા સેશનનો આ વિડીયો જોજો, તમે આ ચેપ્ટરનો બીજો કે ત્રીજા પાર્ટનો વિડીયો જોજો, ઓલમોસ્ટ બીજો પાર્ટ જ. તો એ પાર્ટની અંદર આપણે આ સૂત્રને 4 અલગ અલગ રીતે મેં લખ્યા છે, એટલે કે આને રિલેટેડ 4 સૂત્ર મેં લખાવ્યા છે, સમજાવ્યા છે ને એનો મેં અહીંયા ડાયરેક્ટ યુટિલાઇઝ કર્યો છે. ઓકે, સો અહીંયા તમારું આપણું આજનું સેશન આપણે કમ્પ્લીટ કરીએ. ભલે 3 જ દાખલા થયા પણ 3 દાખલા થોડા અગત્યના હતા, સમજવા લાયક હતા. બરાબર છે. અને થોડા કોમ્પ્લિકેટેડ હતા. બરાબર. બાકીનું આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.